सहनः भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दमद्वैतं सर्वाधिष्ठानमुत्तमम् नत्वाष्टावक्रसूक्तस्य दीपिका तन्यते परा। क्व धर्मः क्व च वा कामः क्व चार्थः क्व विवेकतः इदं कृतमिदं नेति द्वन्द्वैर्मुक्तस्य योगिनः कृत्यं किमपि नैवास्ति न कापि रुधिरञ्जना यथा जीवनमेवेह जीवन्मुक्तस्य योगिनः। जीवन्मुक्तस्य योगिनः योगी जीवन मुक्त છે यथा जीवनमेव जीवन रथा यदृच्छा प्रारब्ध कहो ईश्वर इच्छा कहो यथा जीवनम प्रारब्ध जे के लई आवे अदृश्य जे लई आवे ईश्वर जे लई आवे यदृच्छा ईश्वर इच्छा ये प्रकारे जीवे છે अर्थात એને કોઈ પ્રકારની માંગણી નથી એની જાતે જે આવે એને મળે પર્યાપ્ત છે અર્થાત કે એની પર્યાપ્ત એની ભાવના જે આવે છે એના પર આધારિત નથી જે કંઈ આવે એનાથી સંતોષ હોય એનો અર્થ એ થયો કે સંતોષ જે આવે છે એના પર આધારિત નથી સંતોષ નિત્ય છે એના પર આધારિત છે નિત્ય તૃપ્ત है निराश्रय है જેનો સંતોષ आत्महृदयेव स्यात् आत्मतुष्टस्तमानः आत्मन्येव च संतुष्टः। अंतेથી જેના સંતોષનું ઝરણું તો નિત્ય છે અને એટલા માટે સંતોષમાં જ નિષ્ઠ છે એટલે કે સંતોષ માટે એને બહારની કોઈ વસ્તુ પર આધાર નથી કે શરીરને આ પ્રકારની અનુકૂળતા મળે મનને આ પ્રકારની અનુકૂળતા મળે અહંકારને અનુકૂળતા મળે જે બધી અનુકૂળતાઓ પર આપણો સંતોષ આધારિત હોય છે આ બધા પ્રકારની અનુકૂળતાની જરૂરિયાતથી મુક્ત થઈ ગયો આપણે સંકલ્પ કે આ પ્રકારની સંકલ્પ કહો ઈચ્છા કહો જરૂરિયાતથી મુક્ત થઈ ગયો એટલા માટે કૃત્યમ કિમપि નૈવાસ્તિ કોઈ કર્તવ્ય નથી આમ કોઈ સંતોષ પ્રાપ્ત બધું જે થાય છે એવું સંતોષ પ્રાપ્ત કરવા માટે થતું હોય છે જે કે આપણે કરતા હોઈએ છીએ છેવટે
સંતોષ પ્રાપ્ત કરવા માટે. જો કશું ન કરીએ એની પાછળમાં એક જ ઈચ્છા હોય છે કેમ સંતોષ પ્રાપ્ત કરવો. જ્યાં સુધી સંતોષ બહારથી આવનારો હોય ત્યાં સુધી કશું કરવું જ પડે, કારણ કે સંતોષ મહત્વનો છે. એટલે જે વસ્તુ સંતોષ આપે એ પણ મહત્વની છે, અને તો એની અનુકૂળતા મહત્વની છે. આમ જેને હું સંતોષનું સાધન ગણું છું અને અનુકૂળતા મહત્વની બની, કે સંતોષ મહત્વનો છે. એની પ્રતિકૂળતા મારા માટે વળી પાછી એ પણ મહત્વની બને, અર્થાત પ્રતિકૂળતાને ટાળવી કેવી રીતે, અનુકૂળતાને એટલે ન કાપી રુધિરંજના. હૃદયમાં કોઈ રંજના નથી. એ રંજનાનો રંજ કરવામાં આવ્યો, રંજ એટલે કે અનુરાગ કરવામાં આવ્યો. કોઈ અનુરાગ નથી કે રંજના નથી, કોઈ દુઃખ પણ નથી. આમ કશીક વસ્તુ સંતોષ જન્માવે છે માટે અનુરાગ હોય, કશી વસ્તુ સંતોષમાં અવરોધ છે માટે એના માટે દ્વેષ હોય. આપણા બધા સંબંધો, દુનિયા સાથેના સંબંધો એક આંતરિક જરૂરિયાતમાંથી જન્મતા હોય છે. આપણે આંતરિક જરૂરિયાત નક્કી કરે, પછી મારું મન નક્કી કરે અનુકૂળ છે પ્રતિકૂળતા છે એવી જાતનો નિર્ણય મન કરે, એ પછી રાગ દ્વેષ બધા નક્કી થાય. એટલે રાગદ્વેષથી મુક્ત થવાનું એકમાત્ર સાધન છે કેવી રીતે રાગદ્વેષની પૂર્તિથી મને જે પ્રાપ્ત થાય છે એ કેવી રીતે અંદરથી પ્રાપ્ત કરવું, બસ એટલું જ છે. તો જેમ જેમ એ આંતરિક સંતોષ પ્રાપ્ત થતો જાય તેમ તેમ મારી જરૂરિયાત ઓછી થતી જાય, તેમ તેમ સ્વાભાવિક છે મારા આગ્રહ ઓછા થતા જાય કે આને મને અનુકૂળ રહેવું જોઈએ, આને પ્રતિકૂળ ના થવું જોઈએ વગેરે વગેરે. તો ઇદમ કૃતમ ઇદમ ન એતિ દ્વંદ્વૈ, આ પ્રકાર સંઘર્ષ, આ દ્વંદ્વનો સંઘર્ષ કરવો જોઈએ. ઇદમ કૃતમ ઇદમ ન એતિ, એને કારણે જે થઈ ગયું હોય એનો રંજ રહી જાય. ક્યાં કર્યું ન કરવું જોઈએ તો હતું રંજ રહી જાય, આ ન કર્યું એનો પણ રંજ રહી જાય. તો એ બધા પ્રકારના રંજથી, સંઘર્ષથી મુક્ત છે, સંતાપથી મુક્ત છે. એટલે સહજ સ્પોન્ટેનિયસ જીવન કહેવાય. સહજ, જ્યાં દુનિયા પાસે કોઈ માગણી નથી, અંદર કોઈ પ્રકારનો સંઘર્ષ નથી, અંદર સંવાદિતા છે, પોતાની સાથે સંવાદિતા છે. મૂળ તો બધો સંઘર્ષ તો પોતાની સાથેની અસંવાદિતામાંથી જન્મ થાય છે, પોતાના વિશેના અસંતોષમાંથી જન્મ થાય છે. એ ન હોય તો અંદર સંવાદિતા છે, અને તો બહાર પણ સંવાદિતા છે. અંદરની સંવાદિતા કેમ નક્કી થાય? કૃત્યમ ન કાપી રુધિરંજના, કોઈ અનુરાગ નથી, અનુદ્વેષ નથી. કૃત્યમ કિમપી, તો ભાઈ કંઈ કરવાનું હોય એવી કોઈ જાતની ફરજ નથી, કોઈ દબાણ નથી કે કરવું જ પડે કે ન કરવું પડે કે ન કરવું જોઈએ વગેરે. હવે આગળ કહે છે 14મા શ્લોકથી, એ જીવન મુક્તનું વર્ણન કરતા કહે છે, ક્વ મોહ ક્વ ચ વા વિશ્વમ ક્વ તદ્ધ્યાનમ ક્વ મુક્તતા સર્વસંકલ્પ સીમાયા વિશ્રાંતસ્ય મહાત્મનઃ. સર્વસંકલ્પ સીમાયામ વિશ્રાંતસ્ય, આ ક્યાં આરામ કરે છે? વિશ્રાંતિ ક્યાં છે? ક્યાં આરામથી બેઠેલો છે? સર્વસંકલ્પ સીમાયામ વિશ્રાંતસ્ય, બધા સંકલ્પની જે સીમા છે, અર્થાત બધા સંકલ્પો જ્યાં આગળ દૂર થઈ ગયા છે,
એક તો એમ કહેવાય કે બધા સંકલ્પો જ્યાં પૂરા થઈ ગયા છે એમ ક્યાં કહેવાય. એને કારણે સર્વ સંકલ્પથી મુક્તિ છે ને, પૂરા થયેલા મુક્તિ થઈ જાય. આપ્તકામ આત્મકામ અકામ નિષ્કામ આત્મકામ આપ્તકામ આત્મકામ અકામ બધી કામનાથી મુક્ત છે. કેમ? નિષ્કામ બધી કામનાઓ છોડીને જતી રહી. કેમ જતી? આપ્તકામ કારણ કે એની કામના પૂરી થઈ ગઈ. કેમ પૂરી થઈ? આત્મકામ કારણ કે કામનાના બધા વિષયો આત્માઓ પરિણમ્યા. સર્વ સંકલ્પ, કોઈ સંકલ્પ કહો, જરૂરિયાત કહો, કામના કહો, રાગદ્વેષ કહો, હું આંતરિક અતૃપ્તિમાંથી જ બધી ઈચ્છાઓ જરૂરિયાતો જન્મે, એમાંથી રાગદ્વેષ જન્મે. એટલે વિશ્રાંતિ, સંપૂર્ણ વિશ્રાંતિ છે. ક્યાં? ખરેખર તો આત્માનો સ્વભાવ છે, પણ આ મન છે ને એ વિશ્રાંતિ આપણને લેવા દેતો નથી. આપણા પોતાના સ્વરૂપમાં વિશ્રાંતિ નથી લેવા દેતો. એટલે ખરેખર કામ તો કરવાનું છે મન સાથે. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. આ મન બંધનું પણ કારણ છે અને મોક્ષનું પણ કારણ છે. અનેક સંકલ્પ કરનારું, જરૂરિયાતો વાળું, ઈચ્છા કરનારું, એને કારણે અધ્યારોપ કરનારું કે આ સુખનું સાધન છે, આ દુઃખનું સાધન છે, આવી જાતના સંકલ્પ કરનારું, એને કારણે પછી ઈચ્છાઓ, એને કારણે પછી કર્મ કરનારું, બધા સંકલ્પો જ્યાં શમી ગયા છે. અર્થાત સંકલ્પની પૂર્તિ કરવાને કારણે જે પ્રાપ્ત કરવાનું પ્રાપ્ત થઈ ગયું છે. બધા સંકલ્પની પૂર્તિ થઈ ગઈ. કોઈ સંકલ્પ ના રહ્યો. તેવું જ બની શકે જ્યારે બધા સંકલ્પની પર એક જ સંકલ્પ હોય, નહીં તો ના થાય. દરેક સંકલ્પ જુદો જુદો હોય તો પછી એવું ના બને કે એક સંકલ્પ પૂરો એટલે બીજો ના જન્મે. બધા સંકલ્પની પાછળ એક જ સંકલ્પ હોય, બધી ઈચ્છાની પણ એક જ ઈચ્છા હોય, તો પેલી ઈચ્છા પૂરી થાય તો આ બધી ઈચ્છાઓ પૂરી થાય. એટલે બધી ઈચ્છાઓ છે એક જ ઈચ્છાની અભિવ્યક્તિ હોય. બધા સંકલ્પો, બધા અધ્યારોપો, બધી એક જ અધ્યારોપોની એક જ સંકલ્પની અભિવ્યક્તિ હોય, તે પૂરું થાય તો બધું પણ પૂરું થઈ જાય. આમ સર્વ સંકલ્પ, બધા સંકલ્પની પાછળ એક જ સંકલ્પ, મોક્ષનો સંકલ્પ, વિશ્રાંતિનો સંકલ્પ. એટલે મૂળ તો આપણે એવી વિશ્રાંતિ જોઈએ જે પ્રાપ્ત કર્યા પછી કશું પ્રાપ્ત કરવાનું ના હોય. એ મળતી નથી, એટલે જે મળે તે ચલાવી લઈએ છીએ. વિશ્રાંતિ આવે જ્યારે ટકે જતી રહે, આવે તે પૂરતી માત્રામાં હોય ના હોય. એવી વિશ્રાંતિ આવે જ આવે પછી જાય જ નહીં. અશાંતિ ગયા પછી આવે જ નહીં, વિશ્રાંતિ આવ્યા પછી જાય જ નહીં. તો પછી કોઈ સંકલ્પ અર્થાત કશી વસ્તુનો અધ્યારોપ કરવાની જરૂર ના પડે. કશા વિશે નિર્ણય કરવાની ના જરૂર પડે કે આ સુખનું સાધન, દુઃખનું સાધન, કે હું સુખી દુઃખીઓ નિર્ણય નથી એટલા માટે. આમ સર્વ સંકલ્પની સીમા એટલે જ્યાં સર્વ સંકલ્પ પૂર્ણ થઈ ગયા, જ્યાં આપ્ત કામતા આવી, આત્મકામતા આવી અને જ્ઞાન છે. જે કંઈ છે એ આત્મા જે છે, અર્થાત આત્મામાં મારામાં કોઈ પ્રકારની ખોટ કે ઉણપ નથી. કારણ કશી વસ્તુ મારાથી ભિન્ન નથી, મારા બધાનો સમાવેશ થઈ જાય છે. વિશ્રાંતસ્ય મહાત્મન, હવે જે મહાત્મા છે જેનો આત્મા મહાન છે, આત્મા તો બધાનો મહાન છે, પણ આનો આત્મા એટલે હૃદય વિશાળ છે. આ વિશાળ હૃદયનો મહાત્મા, બધા વિષયનો એને મહાત્મા કહીએ. આત્મા તો બધાનો મહાન જ છે ને.
એ મહાન આત્માના જ્ઞાનને કારણે શું થાય છે કે અન્યનો સમાવેશ થતો જાય છે. બધી જ વસ્તુ આત્મા જો એનો અર્થ એ થયો કે એનો બધાનો સમાવેશ છે. કોઈ વસ્તુનો તિરસ્કાર નથી, કોઈ વસ્તુને વ્યાવૃત્ત કરવામાં નથી આવતી, ટાળવામાં નથી આવતી, દૂર રાખવામાં નથી આવતી. હવે ત્યારે જ બની શકે જ્યારે વસ્તુના મૂળભૂત તત્વ સાથે સંપર્ક હોય ને ના હોય. એ સિવાય તો વ્યક્તિત્વના સ્તરે બને જ નહીં કે પૂર્ણ આવી રીતે સંવાદિતા હોય, બની જ ના શકે. વ્યક્તિત્વના સ્તરે આપણે સંવાદિતા ઈચ્છતા હોઈએ તો પ્રયત્ન કરીએ, જરૂર ના કરીએ એમ નહીં, પણ એ કંઈ છેક એવું અંત બનવાના નથી. બધી જ માત્રામાં નહીં બને. જ્યાં સંવાદિતા વિદ્યમાન છે તે સ્તરે કરીએ તો પછી સંવાદ એમાં કોઈ પ્રયત્ન ના કરવો પડે, અને તે છે આત્મા. તેથી કોઈ સંકલ્પ જન્મની જરૂરિયાત નથી, મુક્ત થયા. એવો મહાત્મા જેના હૃદયમાં સર્વનો સમાવેશ છે, એટલું વિશાળ હૃદય ધરાવે છે. સર્વ આત્મા જ હોય એ પ્રકારનું દર્શન હોય એટલે એનો વ્યવહારમાં કેવી રીતે એની અભિવ્યક્તિ થાય? બધો વ્યવહાર હૃદયના સ્તરે થાય છે, મનના સ્તરે થાય છે. એ મનની વિશાળતા, એનું નામ છે આપણું ઇમોશનલ મેચ્યોરિટી કહો, આત્મા મનની પરિપક્વતા કહો, અંતઃકરણ શુદ્ધિ કહો. એ ધીમે ધીમે વિશાળ બનતું જાય, એની માગણીઓ ઓછી થતી જાય, અને તેથી જેટલી માગણી ઓછી હોય એટલો સ્વીકાર વધારે હોય. આમ આપણી માગણીઓ છે ને એ જ આપણને અંતર ઉત્પન્ન કરતી હોય. આમ હોવું જોઈએ, આમ ન હોવું જોઈએ, એ વસ્તુ અંતર ઉત્પન્ન કરે. એવી શરતો જેટલી ઓછી હોય એટલું અંતર ઓછું. એની કોઈ શરત જ નથી. મહાત્માના એટલે ક્યાં બેઠેલો છે? કોઈ દેહમાં બેઠેલો નથી, મન બુદ્ધિ અહંકારમાં બેઠેલો નથી, સર્વ સંકલ્પની સીમામાં પ્રતિષ્ઠિત છે. આમ તો બધા આપણે પ્રતિષ્ઠિત છીએ જ, પરંતુ અજ્ઞાનને કારણે આ મનમાં જે આ બધા સંકલ્પો કે જન્મ્યા કરે, જરૂરિયાતો જન્મ્યા કરે, માગણીઓ રાગદ્વેષો જન્મ્યા કરે, એ પેલી વિશ્રાંતિથી આપણે વંચિત રાખે છે. અને મનમાં જ્યાં સુધી આવા સંઘર્ષો હોય ત્યાં સુધી અંતર ઉત્પન્ન કરવું મુશ્કેલ છે. હું મન નથી, હું તો દ્રષ્ટા છું, એ મન મને એવું કહેવા દેતું નથી. મન શાંત હોય ને તો જ અંતર ઉત્પન્ન કરી શકાય, બાકી ના કરી શકાય. તો સર્વ સંકલ્પ સીમાયામ વિશ્રાંતસ્ય મહાત્મનઃ. સર્વ સંકલ્પસ્ય આત્મબુદ્ધૌ એટલે આત્મજ્ઞાનમાં. આત્માઓ તો બધા નિષ્ઠ છે, આત્મજ્ઞાનમાં નિષ્ઠ છે. એમાં જે વિશ્રાંત છે એમાં નિષ્ઠ છે. ક્વ મોહ ક્વચ વા વિશ્વમ ક્વત ધ્યાનમ કે ત્વત ધ્યાનમ બંને છે. ધ્યાનમ કે ધ્યાનમ બંને પ્રકારનો પાઠ છે. ક્વત ધ્યાનમ એવો તો ક્વત ધ્યાનમ એવો થાય. ક્વત ધ્યાનમ તો તદ ધ્યાનમ. ક્વ મુક્તતા ક્વ મોહ. જ્યારે સર્વ સંકલ્પની સીમા આત્મા વિશ્રાંત છું, નિષ્ઠ છું. મોહનું બધું મૂળ તો આત્મા જ છે. મોહ કહો, ભ્રમ કહો, અધ્યારોપ કહો, મૂળ ક્યાં છે? આત્માની. આત્મા એટલે કે આત્માની સભાનતા છે ને, પોતાના વિષયની સભાનતા છે ને, એ બધા પ્રકારના મોહનું અધ્યારોપનું કારણ છે. જો સભાનતા ના તો ભ્રમ પણ ના હોય. રજ્જુની સભાનતા હોય તો પછી સર્પનો ભ્રમ જન્મે, નહીં તો ના જન્મે. અથવા રજ્જુની રજ્જુ પ્રમાણે સભાનતા હોય તો પણ સર્પ ના જન્મે. સભાનતા તો રહેવાની છે. તેથી રજ્જુના કિસ્સામાં થાય કે ગાઢ અંધકાર, આપણા કિસ્સામાં બને આપણે સુષુપ્તિમાં હોઈએ. જાગ્રત હોય ત્યારે સભાનતા રહેવાની જ છે. ત્યારે
રજ્જુને રજ્જુ તરીકે જાણે તો જ પછી પેલો સર્પનો ભ્રમ. એવી રીતે આત્મા સર્વસંકલ્પ સીમા એવા આત્માનું જ્ઞાન છે. તો પછી જ્યાં યથાર્થ જ્ઞાન હોય ત્યાં મોહ કે ભ્રમની કોઈ સંભાવના નથી. આવરણ હોય અને વિક્ષેપ હોય એટલે અયથાર્થ જ્ઞાન હોય, ભ્રમ હોય, વિપરીત જ્ઞાન હોય, એનું નામ છે ભ્રમ, નામ મોહ. તો આ આત્મા વિશે મોહ એટલે જગત વિશે મોહ હોવાનો જ છે. ઉપાધિમાં અહમભાવને કારણે પોતાના વિશે મોહ હોય તો જગત વિશે મોહ થવાનો, જગતને સત્યતા અપાવવાની. અનાત્મામાં આત્મબુદ્ધિ એક મોહ થયો અને જગતમાં સત્ય બુદ્ધિ બીજો મોહ થયો. એની સાથે જ જાય છે. કો મોહ આમ સર્વસંકલ્પ સીમા અર્થાત આત્મા વિશ્રાંત છે. વિશ્રાંતિ શું છે? પ્રયત્ન રહિત સ્થિતિ, એના વિશ્રાંતિ. આપણે જેને કહીએ નિષ્ઠા, સહજતા. તો આત્માનું જ્યારે વાસ્તવિક દર્શન છે, બધો મોહ તો આત્માના વિપરીત દર્શનમાંથી જન્મતો હોય છે. આત્માનું વાસ્તવિક દર્શન તો બીજું કોઈ મોહનો સવાલ જ નથી, વિપરીત દર્શન જ નથી. એટલે કારણ કે વિશ્વનું તત્વ પણ આત્મા જ છે. વિશ્વ નામની કોઈ જુદી વસ્તુ નથી. આત્મા પરના અધ્યારોપને કારણે વિશ્વનો અધ્યારોપ જન્મતો હોય છે. આત્મા અધ્યાય તો વિશ્વ પર અધ્યારોપ નથી. કોઈ પ્રકારનો મોહ જીવનમાં નથી, કોઈ પ્રકારનો ભ્રમ જીવનમાં નથી, કોઈ અધ્યારોપ નથી. ક્વચ વા વિશ્વમ, તો પછી વિશ્વ ક્યાં રહ્યું? એટલે એના બે અર્થ થાય. આપણે જ્યારે આપણા મનને સંકલી લીધો હોય ત્યારે વિશ્વ નામની વસ્તુ છે જ નહીં, માત્ર આત્મા જ છે. હું સંપૂર્ણ અંતર્મુખ હોઉં ત્યારે ક્યાં વિશ્વ છે? જેમ સુષુપ્તિમાં વિશ્વ હોતું નથી, કારણ કે અંતર્મુખ હોય. તેવી રીતે જ્ઞાની પુરુષ સંપૂર્ણ અંતર્મુખ હોય તો વિશ્વની સભાનતા નથી, એટલે વિશ્વ નથી. અથવા વિશ્વની સભાનતા હોય ત્યારે પણ વિશ્વમાં સત્યતા નથી. વેદાંત માટે સભાનતા પ્રશ્ન નથી, વસ્તુની સત્યતા છે ને એ પ્રશ્ન છે. કશી વસ્તુથી હું સભાન છું એ કે મારા માટે કોઈ સમસ્યા નહીં જન્માવતો. આ મારું છે, તારું છે, સારું છે, ખરાબ છે, ગમે છે, નથી ગમતું, એ વસ્તુ આપણામાં સંઘર્ષ જન્માવે છે. અથવા એમ કહું કે આંતરિક સંઘર્ષને કારણે આ પ્રકારના ખ્યાલો જન્મે છે. પણ ચાલો આપણે અંદર છે કશું ક્યારે ખબર પડે? બહારના આ પ્રકારના ખ્યાલથી ખબર પડે. વિશ્વ એટલે વિશ્વની સત્યતા ક્યાં રહી? પછી આત્મા જ વિશ્વની સત્યતા છે. તેથી જ્યારે જાણું કે હું એક અદ્વિતીય છું, તો કોઈ વિશ્વ મારાથી ભિન્ન નથી. તો વચ્ચે આ વિશ્વમ, ત્યાં વિશ્વ ક્યાં રહ્યું? અથવા વિશ્વની સત્યતા ક્યાં? એટલે વિશ્વરૂપી સમસ્યા ક્યાં રહી? એમ કહો મોહ આત્મા કોઈ સમસ્યા રહેતો નથી, કારણ કે મોહ નથી, આત્માનું વિપરીત જ્ઞાન નથી. કે વિશ્વ પણ કોઈ સમસ્યા રહેતો નથી, વિશ્વ પણ સમસ્યાનું કારણ રહેતું નથી. આનું નામ છે સહજ જીવન, સ્પોન્ટેનિયસ. એવું પણ નથી કે મારે હંમેશા અંતર્મુખ જ રહેવું જોઈએ, કે એવું નથી. એનું નામ જ મુક્ત. મુક્તિ કોઈ અવસ્થા પર આધારિત હોતા આપણે એને મુક્ત ના કહીએ. એ મુક્તિ શરત થઈ ને. જ્યાં સુધી સમાધિમાં છું ત્યાં સુધી મુક્ત છું, અને સમાધિમાં નથી તો નથી. એ પણ થોડી કચાશ તો ખરી જ. બહુ મોટી વસ્તુ સમાધિમાં હોવું પણ છતાં સમાધિમાં ન હોવું ત્યારે મુક્તિ ન હોય તો મુક્તિમાં કચાશ તો ખરી. મુક્તિ કેવી છે? બિનશરતી હોવી જોઈએ. સમાધિ મનની અવસ્થા છે અને એના પર પણ આધારિત ના હોવી જોઈએ. છેવટે એમાંથી મુક્ત થવું જોઈએ. ક્વ વા વિશ્વમ, ક્વ તદ્ધાનમ કે ધ્યાનમ. હાનમ કહીએ તો ક્વ તદ્ધાનમ,
એનો પછી ત્યાગ ક્યાં રહ્યો? વિશ્વના ત્યાગની જરૂરિયાત ક્યાં રહી? પહેલાં વિશ્વનો ત્યાગ કરવો પડે, કારણ કે વિશ્વ છે ને એ મારા મનમાં સંઘર્ષ જન્માવનારું છે, વિક્ષેપ જન્માવનારું છે. સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યાન વગેરે. ભગવાન કે બાહ્યાન સ્પર્શાન બહિ કૃત્વા, બહારના વિષયો છે એને બહાર જ રાખો, અંદર ના આવવા દો. ચક્ષુષૈવાંતરે ભ્રુવો, તમારા ચિત્તને અંતર્મુખ બનાવો, અર્થાત ચક્ષુને બે ભ્રુવ મધ્ય તમે કેન્દ્રિત કરો, એ પ્રમાણે મનની એકાગ્રતા કરો, જેથી બહારનું જગત પ્રવેશ ના કરી જાય અને અંદરનું મન બહાર ના જતો રહે, બહાર ના પ્રવેશ ના કરે, અંદરનું મન બહાર ના જતો રહે. ધ્યાનમ આ જરૂરી છે. આત્માનો પરિચય મેળવવા માટે ધીમે 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 એમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા જરૂરી છે. એ વખતે હાન પણ જરૂરી હતું, ધ્યાન પણ જરૂરી હતું. જગતને હાન કરવું, જગતનો ત્યાગ કરવો જરૂરી હતું છે, કારણ કે જગત મને વિક્ષિપ્ત કરે છે, વિચલિત કરે છે. ધ્યાન જરૂરી હતું, કારણ કે જો હું ધ્યાન ન કરું મહાન મન બહાર ભાગી જાય છે અને એ રીતે બીજા દુઃખી થાય છે. એટલે હાનમ બહારના જગતને ના આવવા દેવું, ધ્યાનમ અંદરના મનને બહાર ના જવા દેવું, જરૂરિયાત છે. પણ સર્વસંકલ્પ, આ બધાના પરિણામે સર્વસંકલ્પ સીમાયામ વિશ્રાંતસ્ય, બધા સંકલ્પની સીમારૂપી આત્મામાં વિશ્રાંત છે. એને પછી કશી વસ્તુનું હાન નથી કરવું પડતું, ટાળવી નથી પડતી કે વિશ્વ તો મારા મગજમાં ના આવેશ. જો વિશ્વ ભિન્ન હોય, હું ભિન્ન હોઉં, તો મારે એવું કરવું પડે. વિશ્વ મને કોઈ રીતે મારામાંથી ખલેલ નથી પહોંચાડતો. મારામાં અલગતા નથી ને. અલગતા હોય તો ભેદભાવ હોય તો એક હોય તો બીજું ના હોય, એમ ભેદભાવ. ભેદભાવ કોને કહેવાય? મનમાં એકનું ચિંતન હોય તો બીજાનું ના હોય, એમ ભેદભાવ. આમ પરસ્પર વ્યાવૃત્તિ, કે બંગડીનું ચિંતન હોય તો બુટ્ટીનું ના હોય, બંગડીની વૃત્તિ હોય તો બુટ્ટીને ના હોય, આમ બંગડી બુટ્ટી બેન વ્યાવૃત્ત કરે. અને તે રીતે વિશ્વનું ચિંતન હોય ત્યારે આત્માનું ચિંતન ના હોય તો પછી પહેલાંનું ધ્યાન દૂર કરીને અનુકરવું પડે. એને જ જ્ઞાન, છેવટે એને જ જ્ઞાન કહેવામાં આવે કે જોઈએ કે આ વિશ્વ કોઈ રીતે આત્માથી ભિન્ન નથી. આત્મા સુવર્ણ સમાન છે, વિશ્વ અલંકાર સમાન છે, એના માટે અલંકારના સભાનતાથી સુવર્ણની સભાનતા જતી રહેતી નથી, જો અલંકારને સત્યતા ના આપવામાં આવે. તેથી પછી હાનમની પણ જરૂર નથી, ધ્યાનમની જરૂર નહીં પડતી. વિશ્વનું હાન કરવું, વિશ્વને દૂર રાખવું, આત્માનું ધ્યાન કરવું આ જરૂરી છે, પણ છેવટે એ જરૂરિયાતથી મુક્ત થઈ જવાય. વિશ્વ કોઈ રીતે આત્માથી, એટલે વિશ્વની સભાનતા આત્માની સભાનતાને વ્યાવૃત્ત કરતી નથી. અલંકારની સભાનતા આપણને સુવર્ણની સભાનતાથી વંચિત નથી રાખતી. બસ પછી કામ પતી ગયું. પછી અલંકારનું ધ્યાન ન જ કરવું, મનને ત્યાં ના જવા દેવું કે આમ જ કરવું, એ જરૂર ના રહે. કુત ધ્યાનમ કો મુક્તતા, પછી મુક્તિ પણ ક્યાં રહી? બંધન હોય ત્યાં મુક્તિ હોય, પણ આત્માના આપણા વાસ્તવિક સમજો કે બંધન નામની વસ્તુ છે, બંધન એક ભ્રમ હતો. પણ મોહ, હું બદ્ધ છું, એ જ મોટો ભ્રમ હતો. અને જ્યાં સુધી ભ્રમ ત્યાં મુક્તિની જરૂરિયાત હોય, કોઈ મુક્તતા, તેથી કોઈ મુક્તિ પણ નથી. આ પ્રકારે આ બધા સર્વ સંકલ્પ સીમાયા વિશ્રાંતસ્ય મહાત્મનઃ મહાદેવ કો ભવતી, કેમ કારણ આશ્ચર્ય, કયું કારણ રહ્યું? હવે મોહનું કારણ જ્ઞાન નથી, વિશ્વનું સત્યતાનું કારણ જ્ઞાન નથી,
વિશ્વનું કારણ કોઈ રાગ દ્વેષ નથી, હાનનું કારણ પણ કોઈ દ્વેષ નથી, ધ્યાનનું કારણ કોઈ રાગ નથી, મુક્તતાનું કારણ બંધ નથી. આ બધું કશી વસ્તુ ક્યારે હોય? એનું જ્યારે કારણ હોય ત્યારે. કિમ કારણ આશ્રિત્ય ભવતી? કયા કારણનો આશ્રયને આ બધી વસ્તુ થાય? ન કેમાં બી કારણ આશ્રિત્ય હોય. ટૂંકમાં એટલે કોઈ પ્રશ્ન એ છે ને એ ખરેખર પ્રશ્ન નથી, આક્ષેપ છે. ક્યાં મોહ છે ભાઈ? ક્યાં છે? એ પ્રશ્ન નથી પૂછતા. મોહ ક્યાં રહ્યો? જગત ક્યાં રહ્યું? ધ્યાન ક્યાં રહ્યું? મુક્તિ ક્યાં રહી? ઉભા રહો ભાઈ, ક્યાં રહી? આ પ્રશ્ન નથી. અને આક્ષેપ કહેવાય કે ક્યાંય નથી. એટલે ટીકાકાર સ્પષ્ટ કરે છે. કેમ કારણ કહેવાય એટલે કેમ કારણમ આશ્રિત્ય ભવતી? કયા કારણે છે આ વસ્તુ ભાઈ? તમને કારણ પૂછતા નથી. ન કેમ એવું કારણ આશ્રિત્ય ભવતી, આક્ષેપ છે કોઈ કારણ રહેતું નથી. વસ્તુ ક્યાં સુધી રહે? જેનું કારણ રહે ત્યાં સુધી. એને આપણે વાસના કહીએ છીએ વડે. એટલે કે આવી જાતનું વાસનારૂપી કહો, અવ્યક્ત રૂપી કહો, સંભાવનારૂપી વસ્તુ હોય તોય બહાર પડે. અંદર બીજ હોય તો ક્યારેક એમાંથી કશુંક ફૂટે. કશું કારણ રહ્યું નથી. તો પછી ન કિમપી કારણ આશ્રિત્ય ભવંતી, કોઈ કારણનો આશ્રય જન્મ, કારણ કારણ રહ્યું ન હોવાને કારણે કારણનો આશ્રય નથી. કેમ નથી કારણ? આત્મબુદ્ધ્યા કારણ ઉમરનાદ ઇત્યર્થ. સર્વસંકલ્પ સીમાયામ આત્મબુદ્ધ, આત્મબુદ્ધ આત્મજ્ઞાનમાં. સર્વસંકલ્પ સીમા તો આત્મા છે પણ એનું જ્ઞાન. આત્મબુદ્ધ્યા આત્માના યથાર્થ જ્ઞાનથી કારણ અમરદાત, કારણ ઉપમર્દન થઈ ગયું, નષ્ટ થયું, કારણ દૂર થઈ ગયું. અને માટે આ બધી વસ્તુને કારણ રહ્યું નથી. પ્રશ્ન પૂછે છે તે આક્ષેપ દ્વારા, આક્ષેપ રૂપી પ્રશ્ન પૂછે છે. પછી આગળ કહે છે 15મા શ્લોકમાં, येन विश्वमिदं दृष्टं स नास्तीति करोतु वै निर्वासनः किं कुरुते पश्यन्नपि न पश्यति. निर्वासनः એ મહાપુરુષને ભિન્ન ભિન્ન એટલે સર્વ સંકલ્પ સીમાયામ વિશ્રાંતસ્ય, બધી સંકલ્પની સીમામાં જે વિશ્રાંત છે. કયા સ્થાનમાં વિરાજમાન છે? સર્વ સંકલ્પની સીમારૂપી સ્થાનમાં વિરાજમાન છે. નિર્વાસન તો જેની જે નિર્વાસન તો નિર્ગતા વાસના યસ્માત સહ, જેમાંથી બધી વાસનાઓ જતી રહી છે. આ વાસનાને આપણે ન કાઢી શકીએ. વાસનાએ જાતે જતા રહેવું પડે. વાસના જે વિપરીત જ્ઞાનમાંથી જન્મી છે એ વિપરીત જ્ઞાન જાય તો વાસના જાય. વસ્તુ ક્યારે જાય? આ વાસનાનું કારણ છે. વાસના બધા વિક્ષેપનું મૂળ છે. કારણ છે આપણે કયું છે? આવરણ છે, અધ્યારોપ છે. ઉપાધિમાં અહમ બુદ્ધિ, દેહાત બુદ્ધિ, વિશ્વમાં સત્ય બુદ્ધિ, આ અજ્ઞાન છે કે આ વિક્ષેપ એ બધી જ વાસનાનું મૂળ કારણ છે. આ વિશ્વમાં સત્યત્વ બુદ્ધિ હોય તો રાગદ્વેષ હોવાના જ. રાગદ્વેષ એ વાસનાની અભિવ્યક્તિ છે. આમ તો રાગદ્વેષને પણ વાસના સંસ્કાર વાસના કહેવાય. રાગદ્વેષની સૂક્ષ્મ વસ્તુને વાસના કહી શકાય. કે રાગદ્વેષ આવેગો છે. રાગદ્વેષ આવેગ જન્મે ત્યારે આપણા મનનો કબજો લઈ લેતો હોય અમારે, ત્યારે આપણે કબજામાં. તો એ પ્રકારનું વર્તન જ્યાં પૂર્વાપરનો કોઈ પ્રકારનો આલોચન નથી, વિમર્શ નથી,
પહેલાં શું હતું પછી શું થશે એવું વિમર્શ ના હોય, વિવેક ના હોય. અને જે વર્તન થાય એને આપણે આવેગાત્મક વર્તન કહીએ. એટલે આ રીતે વાસનાને આ પ્રકારના આવેગોનું કારણ કહેવામાં આવે, બીજ કહેવામાં આવે. વાસ્તવમાં કોઈ પ્રકારના વર્તનનું કારણ વાસના જ કહેવાય. આ તો રજોગુણી વાસનાને વાસના કહેવામાં આવી, પણ સત્વની વાસના હોય અને તેથી એવું જ વર્તન થાય. માણસ પ્રેમથી જ વર્તે વગેરે વગેરે, સાત્વિક વાસના. પણ જે આપણે વસ્તુ આપણા પ્રયત્ન વગર થતી હોય અને આપણે એનું કારણ વાસના કહીએ. છેવટે આપણે બધી વાસનાઓને સાત્વિક વાસનામાં પરિવર્તિત કરે. એટલે બધા મૂલ્યો આપણને આપ્યા. અમાનિત્વમ, અદંભિત્વમ, અહિંસા, ક્ષાંતિ, અદ્વેષ્ટા, સર્વભૂતાનાં મૈત્ર, કરુણ. તો આ બધું જ્યારે સહજ થઈ જાય ત્યારે કોઈ વાસના ના રહે, કે આ આત્માનો સ્વભાવ છે. જ્યારે આ મહાપુરુષનું વર્ણન કરવામાં અદ્વેષ્ટા, સર્વભૂતાનાં મૈત્ર, કરુણ વગેરે, એ બધું આત્માનો સ્વભાવ. અમાનિત્વમ, અદંભિત્વમ, તો એમાં નિષ્ઠ હોય નિર્વાસના. અને એનો અર્થ એ કે આ વિક્ષેપમાંથી મુક્ત છે, એટલે કે આવરણથી મુક્ત છે. કે આવરણ છે કે નહીં એની તો કસોટી માત્ર વિક્ષેપથી જ થાય. તો વિક્ષેપ દૂર કરતાં કરતાં આવરણ દૂર થતું જાય. વિક્ષેપ દૂર થાય એને આપણે કહીએ કે ભાઈ ધીમે ધીમે શિથિલતા થતી જાય અને પછી એનો નાશ થતો જાય. બંધનની શિથિલતા થાય. વિસરણમ, અવસાદનમ પર શિથિલતા થાય. છેવટે અવસાદનમ નાશ થાય. કિમ કુરુતે, એ શું કરે છે? તો જે નિર્વાસન નથી, એટલે ટૂંકમાં અજ્ઞાનનું વર્ણન અહીં આ પ્રકારે કરવામાં આવે છે કે વાસના છે એટલે વિક્ષેપનું કારણ મનમાં રહેલું છે. આપણાનો આવેગ જન્મે છે કારણ કે એનું કારણ આપણા મનમાં રહેલું છે. એટલે બહારની પરિસ્થિતિ છે એ આવેગને ઉત્તેજિત કરનારું છે. ઉત્તેજના બહારથી આવે. પણ વસ્તુ ઉત્તેજિત ક્યારે કરી શકે એની સંભાવના જ્યારે એનું વાસના મારામાં હોય ત્યારે, પેલું વાયરિંગ જ્યારે હોય ત્યારે જ આપણે ચામ દબાવીએ તો એનું કામ થાય. એટલે આ ગ્રંથમાં નિર્વાસન, વારંવાર સંકલ્પ કહો, વાસના કહો, ઈચ્છા કહો, એની મુક્તિને, એ મુક્તિનું આ પ્રકારે વર્ણન કરવામાં આવ્યું છે. તો પશ્યન્નપી ન પશ્યતિ, એ પશ્યન્નપી ન પશ્યતિ, એ જોવા છતાં પણ જોતો નથી. તો પહેલા આનું વર્ણન કરીએ કે નિર્વાસન પશ્યન્નપી ન પશ્યતિ, એ જુએ છે છતાં પણ જોતો નથી. જોઈએ ને કશું કે તરત એ આપણી વાસનાને ઉત્તેજિત કરે. કોઈ પણ પ્રકારનો અનુભવ છે ને, મનની કોઈ પણ સ્થિતિ, જો કંઈક વાસના હોય તો એને ઉત્તેજિત કરે. આમ જોવું કશું ઉત્તેજિત થાય. ગમે છે, નથી ગમતું, આમ કેમ કંઈક પ્રશ્ન જન્મે. જે કંઈ વસ્તુને જોવું એટલે અનુભવો, એના વિશે મનમાં કશો ને કશો પ્રશ્ન જન્મે, કચકચ જન્મે, કકળાટ જન્મે, ટીકાઓ જન્મે, કશું જ જન્મે, કે પછી પ્રશંસા જન્મે. ચાલો ભાઈ, એટલે કશાક તરત જ મારું મન કશો અનુભવ થાય એટલે તરત છાપ લગાવે, અનુકૂળ પ્રતિકૂળ એવી છાપ લગાવે છે. આમ જોયું કહેવાય. આપણે વસ્તુને જોઈ ક્યારે કહેવાય? એને અનુકૂળ પ્રતિકૂળ આ પ્રકારે એના વિશે નિર્ણય મન લે ત્યારે જોઈ કહેવાય, નહીં તો જોઈ ના કહેવાય. એવું કે પશ્યન્નપી ન પશ્યતિ, એ જુએ છે એટલે અનુભવે છે.
પરંતુ અનુભવ એનામાં કોઈ ઉત્તેજના જન્માવતો નથી. અર્થાત સર્વસંકલ્પ સીમાયામ વિશ્રાંત છે, એની વિશ્રાંતિમાં કોઈ પ્રકારની ખલેલ પહોંચતી નથી. એને કહીએ કે નથી જોતો. જોવું એ તો જાણે આંખો અથવા તો આપણી ઇન્દ્રિયો છે, મન વગેરેનો સ્વભાવ છે, અને એ તો એનો સ્વભાવ ચાલુ જ રાખે. ઇન્દ્રિયો મન વગેરે પોતાનો સ્વભાવ છોડી ના દે, જ્ઞાન થાય, એનો સ્વભાવ ચાલુ જ રહે. સરદ્વારે સુદેહસ્મિન પ્રકાશ ઉપજાયતે જ્ઞાનમ યદા તદા વિદ્યાત. સર્વદ્વારે સુધી પ્રકાશ ઉપજાયતે, વાસ્તવમાં જ્ઞાની મહાપુરુષને સર્વદ્વારમાંથી, બધી ઇન્દ્રિયોમાંથી પ્રકાશ, યથાર્થ જ્ઞાન જન્મે છે, પરમાત્માનું જ્ઞાન જન્મે છે. અર્થાત ઇન્દ્રિયો તો જરૂર નામરૂપ છે, નામરૂપની માહિતી આપે, ના નથી, પણ એને જ્ઞાન કોઈ જન્મે છે. પ્રકાશ ઉપજાયતે, કશી વસ્તુના સંપર્કમાંથી પરમાત્માનું જ જ્ઞાન થાય છે. એ તો પ્રકાશમાન છે અને હૃદયની અંદર. એટલે એવું નથી કે ઇન્દ્રિયો ઉત્પન્ન કરે કે વિષયો ઉત્પન્ન કરે છે, પણ વિષયો કોઈ તો ખલેલ નથી પહોંચાડતી. એથી જુએ છે પણ નથી જોતો. એટલે શું? જુએ છે ખરો, પણ એવું જોવાનું અનુભવ નથી કે જેથી એનામાં કોઈ પ્રકારની ખલેલ કે વિક્ષેપ ઉત્પન્ન થાય. અર્થાત જે કે જે અનુભવે છે એને આત્મજ્ઞાનથી કોઈ રીતે એને વિચલિત કરતા નથી, કોઈ સત્યતા નથી. ગુણાવર્તનથી તેવ યો તિષ્ઠતિ નેંગતે. તો બધા ગુણોનો ખેલ છે, માટે અવતિષ્ઠતિ, ખેલ જુએ છે. એટલે કે તું ખેલથી વધારે કંઈ નથી. એટલે મિથ્યાનો અર્થ આવો થયો. જગત મિથ્યા છે. એટલે આ બધું ગુણનો કહો, પ્રકૃતિનો કહો, ખેલ છે, જોવે છે. તો ખેલ જોઈએ તો આપણે જોઈએ છીએ તો કાંઈ જોતા નથી. સિનેમા જોઈએ ને તો જોઈએ છે તો એ નથી જોતા. કેમ નથી જોતા? ખબર છે કે આ શું છે, ખેલ છે. ન હોય તો જોવા માંડીએ, એ જુદી વાત છે. તેમ આ જ્ઞાની મહાપુરુષ નિર્વાસન એટલે કે વાસના નથી, અર્થાત કોઈ પ્રકારના પ્રત્યાઘાતની સંભાવના રહી નથી. આ પ્રત્યાઘાત કોને કહેવાય? જે મને મારી નિષ્ઠામાંથી વિચલિત કરે. કશીક સત્યતા કશીક અપાય, અને માટે અભિપ્રાય જન્મ્યો, અને માટે ગમો જન્મ્યો, એટલે હું મારાથી વિચલિત થઈ ગયો. તો આ વસ્તુ, આ વાસના એને કહેવાય જે મને મારા કેન્દ્રમાંથી વિચલિત કરીને મને બહિર્મુખ બનાવી દે છે. એને જોયું કહેવાય, અનુભવ કહેવાય. એટલે કે સામાન્ય માણસ અનુભવ એના સંદર્ભમાં એમ કહેવાય. પશ્યન્નપી ન પશ્યતિ, એ જુએ છે પરંતુ સામાન્ય રીતે જોવાને કે અનુભવવાને કારણે જે પ્રકારનો પ્રતિભાવ જન્મતો હોય કે પ્રત્યાઘાત ઉત્તેજિત થતો હોય, એવું કશું ઉત્તેજિત થતું નથી. એ લાગણીહીન નથી. અને હું વર્ણન વાંચે મેં કહ્યું ને, આવો લાગણીહીન માણસ લાગણીહીન નથી. એ તો લાગણીશીલ છે પણ લાગણી વશ નથી. યદ વિષય એટલે કહે છે કે નિર્વાસન, તો એની તુલના કરે છે. યેન વિશ્વમિદં દૃષ્ટમ સનાસ્તિ ઇતિ કરોતુ વૈ. યેન ઇદં વિશ્વમ ઘટપદાર્થી દૃષ્ટમ, જે વિશ્વને જુએ છે, અનુભવે છે કે આ વિશ્વ છે એ પ્રકાર અનુભવે છે. આ વિષય જે પ્રકાર અનુભવે છે, આ દૃશ્ય જે પ્રકાર અનુભવ માટે હું દ્રષ્ટા જુદો છું. આમ જેના અનુભવમાં દ્રષ્ટા દૃશ્યનો વિભાગ છે, ભેદભાવ છે. ભેદભાવ કોને કહેવાય? એક વસ્તુ હોય ત્યારે બીજી ના હોય. આમ જ્યારે આ દૃશ્ય છે દ્રષ્ટાને વિભક્ત કરે છે, વ્યાવૃત્ત કરે છે, આ પરસ્પર વ્યાવૃત્તિ. એવું નિયમ નથી કે હું કશું જોતો હોઉં એટલે હું એનાથી બાકાત રહી જવું નથી. જ્યારે અરીસામાં મારા પ્રતિબિંબ જોતે જોઉં જ છું, અને તો પણ કોઈ વિભાગ પડતો નથી, કારણ કે જ્ઞાન છે કે વાસ્તવમાં જે દેખાઈ રહ્યો છે હું જ છું. તો મનમાં કોઈ પ્રકારનો વિભાગ નથી જન્મતો.
તેમ જે જોઈ રહ્યો છું હું જે છું એટલે હુંની સભાનતા જતી નથી. ટૂંકમાં જે જોઉં છું તો ખરો જ. અરીસામાં પ્રતિબિંબ જોવું અને અરીસો વાંકો ચૂકો હોય તો પ્રતિબિંબ પણ વાંકો ચૂકું હોય જોવું તો ખરું. એ જોવા છતાં પણ હું પણામાંથી મારું મન છે ને વિચલિત થતું નથી. એટલે એ હું પણાનો ખ્યાલ રહી જ જાય છે એ પ્રતિબિંબ જોવા છતાં પણ. એ જોવું ને મને લાગે બીજા કોણ આવ્યું અંદર, કોણ છે આ તો ઓળખી ના શકો. કદાચ અરીસાનો એવો હોય કે એવું વક્રતા આવી ગયો હોય કે પ્રતિમા કોનું છે, કોણ છે આ અંદર, એવું કદાચ થઈ ગયું તો હું જતો રહ્યો પેલો આવી ગયો. તો જગત જુઓ, અરે જગત એટલે ટૂંકમાં એ ભિન્ન છે, એ સ્વતંત્ર સત્તા ધરાવે છે. અર્થાત જગત સત્ય છે સ્વતંત્ર સત્તા ધરાવે. એ સત્તા હોય ત્યારે આ સત્તા જતી રહે, એની સભાનતા જતી રહે. આમ જગતને સત્યતા આપીએ જ છીએ આપણે, એને કારણે આત્માની સભાનતા ચાલી જાય એટલે સભાનતા જતી રહે. ત્યારે ભેદભાવ થાય અને ત્યાર પછી કશુંક થાય, કંઈક અભિપ્રાય જન્મે, કશો સંકલ્પ જન્મે. શું સંકલ્પ? સમીચીન, અસમીચીન, અનુકૂળ, પ્રતિકૂળ, ગમતું, અણગમતું, ઈચ્છનીય, અનિચ્છનીય, આવો સંકલ્પ જન્મે. જ્યાં સત્યતા છે ત્યાં આગળ. અને તો પછી કશુંક ને કશુંક કર્મ જન્મવાનું જ છે. તો કર્મ જન્મે એટલે નાસ્તિતિ દૃષ્ટમ સ નાસ્તિતિ કરોતુ વૈ. એ શું છે? તો ટૂંકમાં યેદમ વિશ્વમ ઘટપટાદિ દૃષ્ટમ. જે ઘટપટ વગેરે વિશ્વને જુએ છે એટલે કે ઘટપટ સત્ય છે એ પ્રકારે જુએ છે, એવું સમજવાનું. સતત આહિત સંસ્કાર, તો પછી જેનામાં ઘટપટની સત્યતાના સંસ્કાર છે. માત્ર ઘટપટના સંસ્કાર નહીં, ઘટપટના સંસ્કાર હોય તો ઘટપટને ઓળખી શકીએ તો વ્યવહાર બરોબર થાય, નહીં તો પછી ખબર જ ના પડે શું છે આ, તો કદાચ જોયું જ નથી. તો પછી આપણામાં પછી વિમર્શ થાય જ નહીં, ઓળખાણ થાય જ નહીં. કારણ કે દરેક આપણે માત્ર આપણે પ્રત્યક્ષ એટલે માત્ર આપણે પ્રતિનિધિ થાય છે એવું નથી. અભિજ્ઞા થાય છે કે આ ઘડો છે. હવે મારી આંખો તો માત્ર મને રૂપ રંગ દેખાડે છે, પણ મારી બુદ્ધિમાં જે સંસ્કાર છે ને એ પાછા જાગૃત થાય ત્યારે કહે કે આ ઘડો છે. એ ન થાય તો ખબર હોય શું છે. ઘણીવાર આમ જોઈએ માણસને પણ સંસ્કાર જાગૃત ના થાય, ના ઓળખ્યો, ઓળખાણ ના પડે. એટલે આપણી આંખો ઓળખાણ નથી આપતી, બુદ્ધિ ઓળખાણ, જ્યાં સ્મૃતિ હોવી જોઈએ. હોવી જોઈએ એટલું જ નહીં, પરંતુ આજ અત્યારે પ્રત્યક્ષ અનુભવ છે એ પેલી સ્મૃતિ એને જાગૃત કરે ત્યારે પછી એમાંથી ઓળખાણ થાય. એને સંસ્કાર કહીશું આપણે. એટલે ઘટાપટાદિના સંસ્કાર હોય ને અહીંયા શું એક વધારાના સંસ્કાર, ઘટપટાદિ સત્ય છે એવા સંસ્કાર. ઘટપટના સંસ્કાર એટલે ઘટપટને ઓળખી શકાય પણ સત્ય છે એટલે ભિન્ન છે એ પ્રકારના સંસ્કાર હોય, જે સમય જન્મ્યા છે અજ્ઞાનમાંથી. તો કંઈક કરવાનું થાય તો કોઈને કોઈ પ્રકારનો કર્મ જન્મે, કોઈને કોઈ પ્રકારનો પ્રત્યાઘાત જન્મે, કોઈ પ્રકારની ઈચ્છા જન્મે. તેથી કોઈને કોઈ પ્રકાર રિએક્શન પ્રત્યાઘાત જન્મે. ગમતું હોય તો હોય રિએક્શન જન્મે, અણગમતું હોય રિએક્શન. તો કંઈક કરો તો હોય તો કંઈક કર્મ જન્મે. યેન વિશ્વમ દૃષ્ટમ સહ, તો જે આ વિશ્વને જુએ છે એટલે વિશ્વને સત્યતા આપે છે એમાંથી કશુંક તો કર્મ જન્મવાનું છે. સ નાસ્તિ કરો તો ભાઈ દુષ્ટમ સત આહિત સંસ્કાર. વિશ્વની સત્યતાના સંસ્કાર જેનામાં છે. કદાચિત ઘડાદેવ નાસ્તિ કરો તો ભાઈ નાસ્તિ જાનાતો. હવે એને જે અર્થ કરવો એ કરાય, પણ નાસ્તિ કરોતી નથી જોઈતું એમ પણ કહેવાય. આ ઘટપટને જુએ એ છે માટે નથી. એ નથી પણ ક્યારે કરે છે, પણ જેનામાં છે પણ એ પ્રકારનો ભાવ કે વૃત્તિ જેનો જન્મી છે એ નથી પણ ઉત્પન્ન કરવા ઈચ્છે.
નહીં જોઈએ, નથી. એને હોવાથી મને કોઈ પ્રકારની મુશ્કેલી હોય તો નાસ્તિ દૂર કરવાનો પ્રયત્ન કરે, ન હોય એ નથી એ પ્રકારનો પ્રયત્ન કરે, અથવા નાસ્તિ જાનાતું કરોતું નથી, જાનાતું અર્થ કર્યો અહીંયા કરો તો. કશી વસ્તુ નથી એવું જ્ઞાન ક્યારે થાય? કશી વસ્તુ છે એવું જ્ઞાન હોય ત્યારે. એમાં તો પછી એ વસ્તુની પ્રતીતિ ના હોય તો જ થાય. ટૂંકમાં કશી વસ્તુની પ્રતીતિ થતી હોય તો પછી વસ્તુ નથી એવી પણ પ્રતીતિ થાય. પણ માત્ર પ્રતીતિ આપણી સમસ્યા નથી, સત્યતા સમસ્યા છે. આપણે આ વસ્તુ છે એ પ્રકારની સભાનતા જન્મે ત્યાર પછી મને થાય કે આ ન જોઈએ, તો એ ન હોવા પણ ઉત્પન્ન કરતો કર્મ કરો. કશી વસ્તુ છે એ જ્યારે મારામાં જન્મે એટલે કશી વસ્તુ અનુકૂળ પ્રતિકૂળ કશુંક છે ત્યારે પછી કશું કર્મ થાય. અનુકૂળ હોય તો એ કર્મ થાય કે ક્યાંને પકડી રાખવું, પ્રતિકૂળ કર્મ થાય વગેરે. યેન વિશ્વમિદં દૃષ્ટમ સનાસ્તિ ઇતિ કરોતુ વૈ કદાચિત ઘટાધિગમ નાસ્તિ ઇતિ કરોતુ વૈ જાનાસ્તિ જાનાતુ સદાહિત. ટૂંકમાં સંસ્કાર રહેલા હોય તો પછી આ છે એ પ્રકારની પ્રતીતિ થાય, અંતો પછી એ નથી એ પ્રકારની પ્રતીતિ થાય. પ્રતીતિનો સવાલ રહ્યો. પણ આપણે દ્રષ્ટિની વાત કરીએ તો છે એ પ્રકારની દ્રષ્ટિ હોય તો નથી એ પ્રકારની દ્રષ્ટિ એટલે શું છે? સત્યતા. આ વસ્તુ છે અને માટે એનો આ પ્રકારનો પ્રભાવ છે અને તેથી ન હોવી જોઈએ એવું થાય. એટલે કે જગત વિશે કશા સંકલ્પો ક્યારે જન્મે? જ્યારે એને સત્યતા આપવામાં આવે ત્યારે. યેન વિશ્વમિદં સત્યમિતિ દૃષ્ટમ. તો પછી નાસ્તિ એ હોવું જોઈએ ન હોવું જોઈએ એ પ્રકારના મારા આગ્રહ હોય. સત્ય માટે મારા આગ્રહ હોય, મિથ્યા માટે ના હોય. એટલે કે આ દ્રાક્ષનું ઝુમકું સત્ય છે તો આગ્રહ હોય કે મને જોઈએ છે, એ ખાટું છે નથી જોઈતું, કંઈક અભિપ્રાય હોય. જો મિથ્યા છે તો પછી કોઈ અભિપ્રાય ના હોય, એ ના હોય એવી પણ મારી ઈચ્છા ના હોય. પછી આ છે એટલે સાચું છે તો કશી ઈચ્છા જન્મે, અહીં હોવું જોઈએ. ભાઈ હું ત્યાગી હોઉં તો ના, કશી એવી ધારો કે એવું વૈરાગ્ય હોય તો જુદી વાત છે, પણ નહીં તારે તો પણ કંઈ પ્રકારની તો રિએક્શન જન્મે, કંઈ પ્રકારનો પ્રતિભાવ તો જન્મે. સારું છે ત્યાં જ ભલે રહે, મને જ જોઈ લો. એટલે આ પ્રકારનો પ્રતિભાવ જન્મે જ્યારે જગતને સત્ય છે એ પ્રકારે જોવામાં આવે ત્યારે. બાકી જગતની પ્રતીતિ કે અનુભવ એ કોઈ સમસ્યા નથી, એમાં અપાતી સત્યતા સમસ્યા છે. અંતો પછી વિશ્વને પકડી રાખવાનું છે. અર્થાત તો મારા મનને અંતર્મુખ ના, જેટલી વધારે સત્યતા અપાય એટલા વધારે તીવ્ર રાગ દ્વેષ હોય એટલું વિશ્વ મને પકડી રાખે. એટલે સત્યતા નષ્ટ થઈ ગઈ છે. વિશ્વનું હોવું ન હોવું એ કોઈ પ્રકારની એને માટે સત્યતા રહ્યું નથી, એનું બધું મહત્વનું રહ્યું નથી. નિર્વાસના કેમ કુરુતે, જેનામાં જગતની સત્યતાને કોઈ વાસના રહી જ નથી. એ વાસના દૂર કરવા માટે અભ્યાસ જોઈએ. એટલે અસ્થિભાતિ પ્રિયમ, ટૂંકમાં આ પ્રકારે ઉપેક્ષના રૂપે દ્વે, નામરૂપ વેક્ષ થતી હોય સચ્ચિદાનંદ તત્પર, એ પ્રકારનો અભ્યાસ થવો જોઈએ. બહારની સમાજ બહિઃસમાજની વાત કરવામાં આવી કે જ્યારે બહારના વિષયોની આવી જાતની સભાનતા થાય ત્યારે અભ્યાસ થવો જોઈએ કે અસ્થિભાતિ પ્રિય સત્ય છે, હું સત્ય છે, આ નામરૂપ મિથ્યા છે, એ પ્રકારની ઉપેક્ષા એટલે મિથ્યાત્વ. એ અભ્યાસ થતાં 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 આપણે 6થા અધ્યાયમાં ભગવદ્ ગીતામાં ચર્ચા કરવામાં આવી. એમ કરતાં 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 છેવટે એવી સ્થિતિ આવે જ્યારે જગતની પ્રતીતિ થાય તો પણ એનામાં સત્યતાના કોઈ પ્રકારના ખ્યાલ ન જન્મે. એનું નામ નિર્વાસન. કારણ કે આ સત્યતા વાસના છે. જગતના પદાર્થો સત્ય હોત અને સત્ય જોતો હોત તો પછી સમસ્યા પણ ના હોત. સત્ય નથી અને સત્ય માનું છું એટલે જે મિથ્યા છે અને સત્ય માનવાની વાસના જે દ્રઢ થઈ ગઈ છે, નિર્વાસના. ટૂંકમાં મિથ્યા અને મિથ્યા રૂપે જેનામાં એ જુએ છે. એટલે કે એમાં
સત્યના પ્રાણી જે વાસના હતી એ અભ્યાસથી દૂર થઈ છે. અભ્યાસ જોઈએ એટલે આત્મા જ્ઞાનમાં મોટા દૂર થઈ ગયું, છતાં પણ જો રહી ગયું હોય તો એ પ્રકારની અભ્યાસથી દૂર થાય. કિમ કુરુતે, પછી એને શું કરવું? પશ્યન્નપી ન પશ્યતિ, એટલે યદ તો યહ પશ્યન્નપી ન પશ્યતિ સ નિર્વાસના કિમ કુરુતે, એવી રીતે કહ્યું કે જોવા છતાં પણ જોતો નથી એવો સત્યતાની વાસનાથી રહી મુક્ત છે. એ શું કહે? કંઈ એટલે કોઈ પ્રત્યાઘાત દર્શાવતો નથી, કશું કરતો ને ખાય પીએ ને એવું નથી, પરંતુ એનામાં કશું કરવું જોઈએ એ પ્રકારની પરવશતા જન્મતી નથી. આપણે કશું ન કરીએ તો અંદર પરવશતા તો હોય. કરવું ના કરવું એ બંધન નથી, પરવશતા બંધન છે. ઘરમાં ના કરો એ ખરો, પંદરથી થાય કે આ થવું જોઈએ વગેરે, એ બંધન છે. આ ના થવું જોઈએ, થવું જોઈએ. અંદર પણ જે છે ને એ જ વાસ્તવમાં પછી એ વસ્તુ બહાર આવે ત્યારે તો એકદમ દ્રઢ બની જાય, પછી એના પર સિક્કો લાગી જાય. એટલે ભગવાન કે ભાઈ આ અંદર રાખો ત્યાં સારું છે. અંદર ના જન્મે એ તો ઈચ્છનીય છે, પણ જન્મે તો અંદર રાખો, એને બહાર ના આવવા દો, એટલો આત્મસંયમ રાખો. પણ ચાલો કહેવાનો વાત એ છે કે આ પ્રકારે વસ્તુઓ મારામાં આવી જાતના આવેગ ઉત્પન્ન કરે છે એ સત્યતાને કારણે. તો નિર્વાસના કિમ કુરુતે, આ પ્રકારની જગત વિશેની સત્યતાની વાસનામાંથી જે મુક્ત થયો છે એ શું કે કશું ના કરે. એટલે કે એવું કશું ના થાય જેનાથી કશું નુકસાન કોઈ નહીં થાય. અન્યને કે પોતાને કશું, એટલે ટૂંકમાં સંવાદ એમાં ભંગ કરે એવું કશું ના કરે. ના કરે એવું તો નહીં કરે, ભૂખ લાગી તો ખાય, પણ છતાંય પણ આગળ કહ્યું તે પ્રકારે અદૃષ્ટ એનું પ્રારબ્ધ જે લઈ આવે એ એટલું ખલેલ ના પહોંચાડે. એવા મહાત્મા હોય કે સામે જઈને ભિક્ષાએ ના માગે, એ જાતે જે થાય એ થવા દે. આજગરી વૃત્તિ, બસ અજગર ખોરાક સામે આવે તો ખાય. એટલે ત્યાં સુધીની પણ સંવાદિતા હોય કે કોઈ પ્રકારની ખલેલ ના પહોંચાડે. એવું બને કે ખલેલ પહોંચાડે નહીં, કર્મ કરતા હોય ત્યારે કોઈ ખલેલ ના પહોંચાડે. એ વિશેષ સંસ્કારો વિશ્વ સંસ્કારો બી નાસ્તી. જે ઘટપટ આમાં તો છે ને, ઘટપટને જુએ છે ને જોતા એવું થવાનું તો કેટલો સંસ્કાર જ નથી. એ તો બહુ મુશ્કેલી થઈ જાય. જો જ્ઞાન થવાને કારણે બધા સંસ્કાર જતા રહે તો કોઈ વ્યવહાર કરી ના શકે. એ પ્રકારની એમની એવી જાત, આપણે એવી જાતની મુક્તિ ઈચ્છતા નથી કે કશો વ્યવહાર જ ના થાય, કે થવો જ જોઈએ. એમાં કોઈ પ્રકારની અંદર પરવશતા નથી, કોઈ પ્રકારનું દબાણ નથી. બસ દબાણમાંથી મુક્તિ ઈચ્છે છે, વ્યવહારમાંથી નહીં. વ્યવહારને દબાણ માની જ લો તો જુદી વાત છે, પણ એવું નિયમ નથી કે વ્યવહાર થાય એટલે દબાણ જ થાય અંદરથી કે બહારથી. યદ વિષય સંસ્કારો વિનાસ્તિ તસ્ય કર્તુમ અશક્યત્વાદિત્યર્થઃ. કેમ કુરુતે, એ શું કરે છે? એ કાંઈ કરતો નથી. એટલે ઘટપટને જોયો તો ઘટપટના સંસ્કાર આવતા જ નથી, એટલે કશું કરતો જ નથી. એવું તમે કહો તો જુદી વાત છે. પણ ઘટપટની પ્રતિદિમાં ઘટપટની સત્યતાના સંસ્કાર નથી આવતા માટે એને સત્ય માનીને કશું કરતો નથી. તો એ પછી ભગવાન કરે છે. કશું કરવાનો સંકલ્પ એનામાં જન્મતો નથી, એવું કહેવાય. કશું ફેરફાર કરવાની જરૂરિયાત જોતો નથી. મિથ્યામાં ફેરફાર કરવાથી કંઈ ફેર પડતો નથી, માટે મિથ્યા તો નિશ્ચય હોય તો પછી કોઈ ફેરફાર કરવાની જરૂર રહેતી નથી. એવું કર્મ કરતો હોય જેથી કંઈ પણ ફેરફાર થાય. તસ્ય કરતો શક્યત્વાદ ઇત્યર્થ. ટૂંકમાં કોઈ પ્રકારનો સંકલ્પપૂર્ણ કર્મ. યશ સર્વે સમારંભ કામ સંકલ્પ વર્જિતા. એને બધા સમારંભ કહો, કર્મ કહો, કામ સંકલ્પ વર્જિતા. કોઈ કામનાથી પ્રેરાય, વ્યક્તિગત કામનાથી પ્રેરાય, કારણ કે વ્યક્તિગત સંકલ્પ નથી. એ પ્રકારનું કર્મ જે છે એ આ બંધનરૂપી વિષથી મુક્ત છે. સર્પનું વિષ કાઢી લો, વિષની કોથળી, એ પછી સર્પ માત્ર દેખાવાનો જ છે, તેમનું કર્મ માત્ર કર્મ જ છે. એમ કે એટલે પશ્યન્નપી ન પશ્યતિ કુર્વન્નપી ન કરોતિ એમ કહેવાય.
કરે છે છતાં પણ નથી કરતો. કંઈ કર્તૃત્વ નથી. કર્તૃત્વની વાસણામાં દૂર થઈ ગઈ છે. ઓમ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्तिः. हरिः ॐ. श्री गुरुभ्यो नमः. हरिः ॐ.